બંધારણના કયા ભાગમાં ચૂંટણી સંબંધિત જોગવાઈ કરી છે? ભાગ 15. બંધારણના કયા ભાગમાં ચૂંટણી સંબંધિત જોગવાઈ કરી છે? ભાગ 15. બંધારણના કયા અનુચ્છેદોમાં ભારતના ચૂંટણી પંચ સંબંધિત જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 324મી અનુચ્છેદ 329 બંધારણના કયા અનુચ્છેદોમાં ભારતના ચૂંટણી પંચ સંબંધિત જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 324મી અનુચ્છેદ 329 કયા અધિનિયમ દ્વારા ચૂંટણી પંચની શક્તિઓને વિસ્તારિત કરવામાં આવી હતી? જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને 1951 દ્વારા. કયા અધિનિયમ દ્વારા ચૂંટણી પંચની શક્તિઓને વિસ્તારિત કરવામાં આવી હતી? જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને 1951 દ્વારા. કઈ તારીખે ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી? 25 જાન્યુઆરી 1950. કઈ તારીખે ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી? 25 જાન્યુઆરી 1950. કયા અનુચ્છેદ મુજબ સંસદ, રાજ્ય વિધાનમંડળ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન અને નિયંત્રણ માટે ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવશે? અનુચ્છેદ 324. કયા અનુચ્છેદ મુજબ સંસદ, રાજ્ય વિધાનમંડળ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન અને નિયંત્રણ માટે ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવશે? અનુચ્છેદ 324. ચૂંટણી પંચ એક એવી સંસ્થા છે. અખિલ ભારતીય સંસ્થા છે, સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે અને તેને દીવાની ન્યાયાલયની સત્તા મળેલ છે. ચૂંટણી પંચ એક એવી સંસ્થા છે. અખિલ ભારતીય સંસ્થા છે, સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે અને તેને દીવાની ન્યાયાલયની સત્તા મળેલ છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 કમિશનરની નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 કમિશનરની નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. ભારતમાં ચૂંટણી પંચની સભ્ય સંખ્યા વિશે બંધારણમાં શું ઉલ્લેખ કરેલો છે? કોઈ ઉલ્લેખ કરેલો નથી. ભારતમાં ચૂંટણી પંચની સભ્ય સંખ્યા વિશે બંધારણમાં શું ઉલ્લેખ કરેલો છે? કોઈ ઉલ્લેખ કરેલો નથી. 1950મી કયા વર્ષ સુધી ચૂંટણી પંચ એક સભ્ય સંસ્થા તરીકે કાર્ય કરતું હતું જેમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ હોય છે? 1989 સુધી. 1950મી કયા વર્ષ સુધી ચૂંટણી પંચ એક સભ્ય સંસ્થા તરીકે કાર્ય કરતું હતું જેમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ હોય છે? 1989 સુધી. કયા સુધારા વડે રાષ્ટ્રપતિ દ્વારા અન્ય 2 ચૂંટણી કમિશનરની નિમણૂક થઈ હતી? 61 સુધારા 1989. જો કે 1990 વધારાના 2 ચૂંટણી કમિશનરના પદને સમાપ્ત કરાયા હતા, પરંતુ 1993 ફરીથી ચાલુ કરાયા હતા. કયા સુધારા વડે રાષ્ટ્રપતિ દ્વારા અન્ય 2 ચૂંટણી કમિશનરની નિમણૂક થઈ હતી? 61 સુધારા 1989. જો કે 1990 વધારાના 2 ચૂંટણી કમિશનરના પદને સમાપ્ત કરાયા હતા, પરંતુ 1993 ફરીથી ચાલુ કરાયા હતા. ચૂંટણી પંચના સભ્યોની યોગ્યતા વિશે બંધારણમાં શું ઉલ્લેખ કરાયેલો છે? બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ચૂંટણી પંચના સભ્યોની યોગ્યતા વિશે બંધારણમાં શું ઉલ્લેખ કરાયેલો છે? બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતના બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોના કાર્યકાળ વિશે શું જોગવાઈ કરેલી છે? બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોના કાર્યકાળ વિશે કોઈ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ સામાન્ય રીતે 6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલા હોય તેટલું રહી શકે છે. ભારતના બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોના કાર્યકાળ વિશે શું જોગવાઈ કરેલી છે? બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોના કાર્યકાળ વિશે કોઈ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ સામાન્ય રીતે 6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલા હોય તેટલું રહી શકે છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને કેવી રીતે હટાવી શકાય છે? મહાભિયોગ પ્રક્રિયાથી. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને કેવી રીતે હટાવી શકાય છે? મહાભિયોગ પ્રક્રિયાથી. ચૂંટણી પંચના અન્ય 2 ચૂંટણી કમિશનરોને કેવી રીતે હટાવી શકાય છે? રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી હટાવી શકે. ચૂંટણી પંચના અન્ય 2 ચૂંટણી કમિશનરોને કેવી રીતે હટાવી શકાય છે? રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી હટાવી શકે. મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યકાળ દરમિયાન તેમના પગાર અને ભથ્થામાં ઘટાડો થાય કે ન થાય? જવાબ ન થાય. મુખ્ય ચૂંટણી કમિશનરના કાર્યકાળ દરમિયાન તેમના પગાર અને ભથ્થામાં ઘટાડો થાય કે ન થાય? જવાબ ન થાય. ચૂંટણી મત વિસ્તારનું સીમાંકન જે દર 10 વર્ષે થવાવાળી વસ્તી ગણતરી પછી કયા અધિનિયમ મુજબ થાય છે? પરિસીમન આયોગ અધિનિયમ 1951 મુજબ અને તેના માટે પરિસીમન આયોગની રચના થાય છે. ચૂંટણી મત વિસ્તારનું સીમાંકન જે દર 10 વર્ષે થવાવાળી વસ્તી ગણતરી પછી કયા અધિનિયમ મુજબ થાય છે? પરિસીમન આયોગ અધિનિયમ 1951 મુજબ અને તેના માટે પરિસીમન આયોગની રચના થાય છે. ચૂંટણી મત વિસ્તારનું સીમાંકન કરવા માટે રચાયેલ પરિસીમન આયોગમાં સભ્યો વિશે જણાવો. તેમાં સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના 2 નિવૃત્ત ન્યાયાધીશ તથા દરેક રાજ્યમાંથી 2 થી 7 સહાયક સભ્યો જેઓ લોકસભામાંથી અને વિધાનસભામાંથી ચૂંટાયેલા હોય તેમની નિમણૂક થાય છે. ચૂંટણી મત વિસ્તારનું સીમાંકન કરવા માટે રચાયેલ પરિસીમન આયોગમાં સભ્યો વિશે જણાવો. તેમાં સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના 2 નિવૃત્ત ન્યાયાધીશ તથા દરેક રાજ્યમાંથી 2 થી 7 સહાયક સભ્યો જેઓ લોકસભામાંથી અને વિધાનસભામાંથી ચૂંટાયેલા હોય તેમની નિમણૂક થાય છે. પરિસીમન આયોગના નિર્ણય વિરુદ્ધ ક્યાં અપીલ કરી શકાય છે? અપીલ ન થઈ શકે. પરિસીમન આયોગના નિર્ણય વિરુદ્ધ ક્યાં અપીલ કરી શકાય છે? અપીલ ન થઈ શકે.
પરિસીમન આયોગની વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? જેરમેન્ડરિંગ. પરિસીમન આયોગની વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? જેરમેન્ડરિંગ. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીઓ કોણ નક્કી કરે છે? ચૂંટણી પંચ દ્વારા. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીઓ કોણ નક્કી કરે છે? ચૂંટણી પંચ દ્વારા. રાજકીય પક્ષોને માન્યતા કોણ આપે છે? અને ચૂંટણી પંચ. રાજકીય પક્ષોને માન્યતા કોણ આપે છે? ચૂંટણી પંચ. રાજકીય પક્ષોને અપાયેલા અનામત ચિહ્નના બાબતે વિવાદ થાય તો તેનો નિવેડો કોણ લાવે છે? ચૂંટણી પંચ. પરંતુ તેના નિર્ણય વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ કરી શકાય છે. રાજકીય પક્ષોને અપાયેલા અનામત ચિહ્નના બાબતે વિવાદ થાય તો તેનો નિવેડો કોણ લાવે છે? ચૂંટણી પંચ. પરંતુ તેના નિર્ણય વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ કરી શકાય છે. ચૂંટણી માટે સામાન્ય નિયમો કોણ બનાવે છે? ચૂંટણી પંચ. જેમ કે તારીખ અને કાર્યક્રમ જાહેર કરે છે. ચૂંટણી માટે સામાન્ય નિયમો કોણ બનાવે છે? ચૂંટણી પંચ. જેમ કે તારીખ અને કાર્યક્રમ જાહેર કરે છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા કોણ નક્કી કરે છે? ચૂંટણી પંચ. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા કોણ નક્કી કરે છે? ચૂંટણી પંચ. સંસદ સભ્યો અને વિધાનસભ્યોની અયોગ્યતા બાબતે સલાહ કોણ આપે છે? ચૂંટણી પંચ. સંસદ સભ્યો અને વિધાનસભ્યોની અયોગ્યતા બાબતે સલાહ કોણ આપે છે? ચૂંટણી પંચ. રાજ્ય સ્તર પર પ્રાદેશિક ચૂંટણી પંચની સહાયતા કોણ કરે છે? મુખ્ય ચૂંટણી અધિકારી, જેઓની નિમણૂક મુખ્ય ચૂંટણી કમિશનર જ રાજ્ય સરકારની સલાહથી કરે છે. રાજ્ય સ્તર પર પ્રાદેશિક ચૂંટણી પંચની સહાયતા કોણ કરે છે? મુખ્ય ચૂંટણી અધિકારી, જેઓની નિમણૂક મુખ્ય ચૂંટણી કમિશનર જ રાજ્ય સરકારની સલાહથી કરે છે. જિલ્લા સ્તર પર કોણ જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે? જિલ્લા કલેક્ટર. જિલ્લા સ્તર પર કોણ જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે? જિલ્લા કલેક્ટર. રાજ્ય સ્તરે દરેક મતદાન કેન્દ્ર પર એક ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? જિલ્લા કલેક્ટર. રાજ્ય સ્તરે દરેક મતદાન કેન્દ્ર પર એક ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? જિલ્લા કલેક્ટર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ચૂંટણી પંચ સાથે કોઈ સંબંધ છે કે નહીં? નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ચૂંટણી પંચ સાથે કોઈ સંબંધ છે કે નહીં? નથી. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કોના ચૂંટણીના જાહેરનામા દ્વારા થાય છે? ક્યાં? રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ. જે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 14 મુજબ થાય છે. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કોના ચૂંટણીના જાહેરનામા દ્વારા થાય છે? ક્યાં અધિનિયમ મુજબ થાય? રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ. જે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 14 મુજબ થાય છે. ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? 8 દિવસનો. ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? 8 દિવસનો. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેની યોગ્યતાઓ જણાવો. ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકનાર વ્યક્તિ ત્યાંનો મતદાતા હોવો આવશ્યક છે. ઉમેદવારી નોંધાવવાની તારીખ પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી ઉમેદવારી ફોર્મની ચકાસણી કરે છે. જો કોઈ ભૂલ હોય તો અસ્વીકાર થાય પરંતુ પાછું ફોર્મ ભરવા માટે 2 દિવસનો સમય આપવામાં આવે છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેની યોગ્યતાઓ જણાવો. ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકનાર વ્યક્તિ ત્યાંનો મતદાતા હોવો આવશ્યક છે. ઉમેદવારી નોંધાવવાની તારીખ પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી ઉમેદવારી ફોર્મની ચકાસણી કરે છે. જો કોઈ ભૂલ હોય તો અસ્વીકાર થાય પરંતુ પાછું ફોર્મ ભરવા માટે 2 દિવસનો સમય આપવામાં આવે છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના દિવસથી ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી ચૂંટણી પ્રચાર માટે આપવામાં આવે છે? દિવસ 20. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના દિવસથી ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી ચૂંટણી પ્રચાર માટે આપવામાં આવે છે? દિવસ 20. ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ શેના આધારે નક્કી કરવામાં આવે છે? મતવિસ્તારમાં મતદાતાઓની સંખ્યાના આધારે. ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ શેના આધારે નક્કી કરવામાં આવે છે? મતવિસ્તારમાં મતદાતાઓની સંખ્યાના આધારે. ચૂંટણી પ્રચાર મતદાનની તારીખથી કેટલા સમય પહેલા બંધ કરવામાં આવે છે? 48 કલાક પહેલાં. ચૂંટણી પ્રચાર મતદાનની તારીખથી કેટલા સમય પહેલા બંધ કરવામાં આવે છે? 48 કલાક પહેલાં. કયા અનુચ્છેદ મુજબ ભારતનું ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને સંસદ સભ્યોની યોગ્યતા સંબંધી બાબતોમાં સલાહ આપે છે? અનુચ્છેદ 103. કયા અનુચ્છેદ મુજબ ભારતનું ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને સંસદ સભ્યોની યોગ્યતા સંબંધી બાબતોમાં સલાહ આપે છે? અનુચ્છેદ 103. કયા અનુચ્છેદ મુજબ ચૂંટણી પંચ રાજ્યપાલને રાજ્ય વિધાન મંડળના સભ્યોની અયોગ્યતા સંબંધી બાબતમાં સલાહ આપે છે? અનુચ્છેદ 192. કયા અનુચ્છેદ મુજબ ચૂંટણી પંચ રાજ્યપાલને રાજ્ય વિધાન મંડળના સભ્યોની અયોગ્યતા સંબંધી બાબતમાં સલાહ આપે છે? અનુચ્છેદ 192. કોણ ભારતીય ભૂમિના કોઈપણ વ્યક્તિને સમન્સ પાઠવી શકે છે? ચૂંટણી પંચ. કોણ ભારતીય ભૂમિના કોઈપણ વ્યક્તિને સમન્સ પાઠવી શકે છે? ચૂંટણી પંચ. કયા અનુચ્છેદ મુજબ ભારતના દરેક વયસ્ક નાગરિક કે જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવે છે તેને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે? અનુચ્છેદ 326. કયા અનુચ્છેદ મુજબ ભારતના દરેક વયસ્ક નાગરિક કે જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવે છે તેને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે? અનુચ્છેદ 326. કયા વર્ષે ભીમરાવ આંબેડકરે સાયમન કમિશન આગળ સાર્વજનિક વયસ્ક મતાધિકારની માગણી કરી હતી? 1928. કયા વર્ષે ભીમરાવ આંબેડકરે સાયમન કમિશન આગળ સાર્વજનિક વયસ્ક મતાધિકારની માગણી કરી હતી? 1928.
ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ભારતના બીજા ચૂંટણી કમિશનર કોણ હતા? વી કે સુંદરમ. ભારતના બીજા ચૂંટણી કમિશનર કોણ હતા? વી કે સુંદરમ. ભારતના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? વી એસ પ્રમાદેવી. ભારતના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? વી એસ પ્રમાદેવી. કાર્યકારી. ભારતના હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સુશીલ ચંદ્ર 24 માંગ. બંધારણમાં કયા સુધારા દ્વારા ભાગ 9 ઉમેરવામાં આવ્યો હતો? 73મો સુધારો 1992 વડે. બંધારણમાં કયા સુધારા દ્વારા ભાગ 9 ઉમેરવામાં આવ્યો હતો? 73મો સુધારો 1992 વડે. 73માં સુધારો 1992 દ્વારા કયા અનુચ્છેદ મુજબ બંધારણમાં અલગથી રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 243 કે જે મુજબ રાજ્ય ચૂંટણી પંચ એક રાજ્ય ચૂંટણી કમિશનરનું બનેલું હશે અને તેની નિમણૂક રાજ્યપાલ દ્વારા થશે. 73માં સુધારો 1992 દ્વારા કયા અનુચ્છેદ મુજબ બંધારણમાં અલગથી રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 243 કે જે મુજબ રાજ્ય ચૂંટણી પંચ એક રાજ્ય ચૂંટણી કમિશનરનું બનેલું હશે અને તેની નિમણૂક રાજ્યપાલ દ્વારા થશે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનરને દૂર કરવા માટેની પદ્ધતિ જણાવો. સંસદના બંને ગૃહોની વિશેષ બહુમતી એટલે કે કુલ સભ્યના 50% તથા હાજર રહીને મત આપનારા 2/3 સભ્યો દ્વારા ઠરાવ પસાર કરી તેના ઉપર રાષ્ટ્રપતિની સહીથી દૂર કરી શકાય છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનરને દૂર કરવા માટેની પદ્ધતિ જણાવો. સંસદના બંને ગૃહોની વિશેષ બહુમતી એટલે કે કુલ સભ્યના 50% તથા હાજર રહીને મત આપનારા 2/3 સભ્યો દ્વારા ઠરાવ પસાર કરી તેના ઉપર રાષ્ટ્રપતિની સહીથી દૂર કરી શકાય છે. બંધારણમાં કયા સુધારા દ્વારા ભાગ 9 ઉમેરવામાં આવ્યો હતો? 74મો સુધારો 1992 વડે. બંધારણમાં કયા સુધારા દ્વારા ભાગ 9 ઉમેરવામાં આવ્યો હતો? 74મો સુધારો 1992 વડે. 74 માંગ સુધારા 1992 દ્વારા કયા અનુચ્છેદ મુજબ નગરપાલિકાની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કરેલ છે? અનુચ્છેદ 243 કે. 74 માંગ સુધારા 1992 દ્વારા કયા અનુચ્છેદ મુજબ નગરપાલિકાની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કરેલ છે? અનુચ્છેદ 243 કે. ઈવીએમનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ભારતમાં ઈવીએમની સૌપ્રથમ ડિઝાઇન ક્યારે અને કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? 15 ઓક્ટોબર 1980 માં એમ. વી. હનીફ દ્વારા. ભારતમાં ઈવીએમની સૌપ્રથમ ડિઝાઇન ક્યારે અને કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? 15 ઓક્ટોબર 1980 માં એમ. વી. હનીફ દ્વારા. કઈ સમિતિએ સૌપ્રથમ ઈવીએમના ઉપયોગની ભલામણ કરી હતી? ક્યાં વર્ષે? દિનેશ ગોસ્વામી સમિતિ. 1990 માં. કઈ સમિતિએ સૌપ્રથમ ઈવીએમના ઉપયોગની ભલામણ કરી હતી? ક્યાં? દિનેશ ગોસ્વામી સમિતિ. 1990 માં. ઈવીએમનો સૌપ્રથમ ઉપયોગ ક્યાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો? ગોવાની વિધાનસભામાં. ઈવીએમનો સૌપ્રથમ ઉપયોગ ક્યાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો? ગોવાની વિધાનસભામાં. ઈવીએમનો ઉપયોગ સૌપ્રથમ કઈ લોકસભામાં થયો હતો? 12મી લોકસભામાં. 1997 થી 1999. ઈવીએમનો ઉપયોગ સૌપ્રથમ કઈ લોકસભામાં થયો હતો? 12મી લોકસભામાં. 1997 થી 1999. એક ઈવીએમ મશીનમાં કેટલા મત નાખી શકાય છે? 3840. એક ઈવીએમ મશીનમાં કેટલા મત નાખી શકાય છે? 3840. જે વીજળી વિના પણ ચાલી શકે છે. વીવીપીએટીનું પૂરું નામ જણાવો. વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ. વીવીપીએટીનું પૂરું નામ જણાવો. વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ. સૌપ્રથમ વીવીપીએટીનો ઉપયોગ કયા વર્ષે અને કયા રાજ્યની ચૂંટણીમાં થયો હતો? 2013 માં. નાગાલેન્ડની ચૂંટણીમાં. સૌપ્રથમ વીવીપીએટીનો ઉપયોગ કયા વર્ષે અને કયા રાજ્યની ચૂંટણીમાં થયો હતો? 2013 માં. નાગાલેન્ડની ચૂંટણીમાં. કોના આદેશથી ભારતના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમમાં નોટાનું બટન પણ જોડાયું છે? સર્વોચ્ચ ન્યાયાલયના આદેશથી. કોના આદેશથી ભારતના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમમાં નોટાનું બટન પણ જોડાયું છે? સર્વોચ્ચ ન્યાયાલયના આદેશથી. કયા વર્ષથી ભારત સરકાર દ્વારા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે? કેટલા? 2009ની. મતદાનના 48 કલાક પહેલાંથી. કયા વર્ષથી ભારત સરકાર દ્વારા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે? 2009ની. મતદાનના 48 કલાક પહેલાંથી. કયા વર્ષથી કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા વધારીને 40 લાખ કરી અને વિધાનસભામાં 16મી 40 લાખ રૂપિયા? 2011મી. સર્વોચ્ચ ન્યાયાલયે કયા ચુકાદામાં જણાવ્યું કે સંસદ સભ્ય કે રાજ્ય વિધાનમંડળના સભ્ય તરીકે ચાલુ હોય તેવી વ્યક્તિને કોઈ ગુના માટે 2 અથવા 2 થી વધુ વર્ષની જેલની સજા થાય તો તે તારીખથી તેની સંસદ અથવા રાજ્ય વિધાનમંડળની સભ્યતા રદ થશે? 10 જુલાઈ 2013ના. લિલી થોમસ વિરુદ્ધ ભારતીય સંઘના કેસમાં. તે મુજબ પોલીસ કસ્ટડીમાં હોય તેવા વ્યક્તિ ચૂંટણી લડી નહીં શકે.
સર્વોચ્ચ ન્યાયાલયે કયા ચુકાદામાં જણાવ્યું કે સંસદ સભ્ય કે રાજ્ય વિધાનમંડળના સભ્ય તરીકે ચાલુ હોય તેવી વ્યક્તિને કોઈ ગુના માટે 2 અથવા 2થી વધુ વર્ષની જેલની સજા થાય તો તે તારીખથી તેની સંસદ અથવા રાજ્ય વિધાનમંડળની સભ્યતા રદ થશે. 10 જુલાઈ 2013ના લિલી થોમસ વિરુદ્ધ ભારતીય સંઘના કેસમાં તે મુજબ પોલીસ કસ્ટડીમાં હોય તેવા વ્યક્તિ ચૂંટણી લડી નહીં શકે. 1992માં કઈ સમિતિએ કોઈપણ ઉમેદવારને 1થી વધુ ક્ષેત્રો પર ચૂંટણી લડવા પર મનાઈ ફરમાવી હતી? ટી.એન. શેષાન સમિતિ. 1992માં કઈ સમિતિએ કોઈપણ ઉમેદવારને 1થી વધુ ક્ષેત્રો પર ચૂંટણી લડવા પર મનાઈ ફરમાવી હતી? ટી.એન. શેષાન સમિતિ. રાષ્ટ્રીય મતદાતા દિન ક્યારે મનાવાય છે? 25 જાન્યુઆરી. રાષ્ટ્રીય મતદાતા દિન ક્યારે મનાવાય છે? 25 જાન્યુઆરી. નોટનું પૂરું નામ જણાવો. નન ઓફ ધ અબવ. નોટનું પૂરું નામ જણાવો. નન ઓફ ધ અબવ. રાઇટ ટુ રિજેક્ટ મત નોટ કેટલાથી વધુ હશે તો ફરીવાર ચૂંટણી કરવી પડે છે? 30%. રાઇટ ટુ રિજેક્ટ મત નોટ કેટલાથી વધુ હશે તો ફરીવાર ચૂંટણી કરવી પડે છે? 30%. હાલમાં કોઈ વ્યક્તિ કોઈપણ ઉમેદવારને મત આપવા માંગતો ન હોય તો શું કરી શકે છે? લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1961ની કલમ 49 મુજબ જે તે પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી ફોર્મ 17A મેળવીને પોતાનો મતદાર નંબર અને સહી આપી શકે છે. હાલમાં કોઈ વ્યક્તિ કોઈપણ ઉમેદવારને મત આપવા માંગતો ન હોય તો શું કરી શકે છે? લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1961ની કલમ 49 મુજબ જે તે પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી ફોર્મ 17A મેળવીને પોતાનો મતદાર નંબર અને સહી આપી શકે છે. કયા વર્ષના દશકમાં કેરળમાં આચાર સંહિતાની સૌપ્રથમ શરૂઆત થઈ હતી? 1960માં. કયા વર્ષના દશકમાં કેરળમાં આચાર સંહિતાની સૌપ્રથમ શરૂઆત થઈ હતી? 1960માં. આદર્શ ચૂંટણી આચાર સંહિતાના ઉદ્દેશ્ય જણાવો. બધા પક્ષોને સમાન તક મળે. સત્તાધારી પક્ષને સત્તાનો લાભ ન મળે. આદર્શ ચૂંટણી આચાર સંહિતાના ઉદ્દેશ્ય જણાવો. બધા પક્ષોને સમાન તક મળે. સત્તાધારી પક્ષને સત્તાનો લાભ ન મળે. ચૂંટણી પંચે સૌપ્રથમ કયા વર્ષથી બધા જ રાજકીય પક્ષો પર આચાર સંહિતા લાગુ કરી હતી? 1971મી. ચૂંટણી પંચે સૌપ્રથમ કયા વર્ષથી બધા જ રાજકીય પક્ષો પર આચાર સંહિતા લાગુ કરી હતી? 1971મી. મતદાન દિવસના કેટલા કલાક પહેલા દારૂનું વિતરણ કરી શકાતું નથી? 24 કલાક પહેલા. મતદાન દિવસના કેટલા કલાક પહેલા દારૂનું વિતરણ કરી શકાતું નથી? 24 કલાક પહેલા. કઈ સમિતિની ભલામણ મુજબ રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટે અનુદાન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ? ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ. કઈ સમિતિની ભલામણ મુજબ રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટે અનુદાન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ? ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ. કઈ સમિતિની ભલામણ મુજબ દરેક રાજકીય પક્ષોનું વાર્ષિક ઓડિટ થવું જોઈએ? ઇન્દ્રજીત ગુપ્તા. કઈ સમિતિની ભલામણ મુજબ દરેક રાજકીય પક્ષોનું વાર્ષિક ઓડિટ થવું જોઈએ? ઇન્દ્રજીત ગુપ્તા. હાલમાં લોકસભા ચૂંટણી માટે ખર્ચ મર્યાદા કેટલો છે? 70 લાખ. હાલમાં વિધાનસભા માટે ચૂંટણી 28 લાખ. કઈ સમિતિની ભલામણ મુજબ ગુનાનો આરોપ હોય એવા સંસદ સભ્યો અને વિધાનસભ્યોની ન્યાયને લઈને કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જોઈએ? ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ. કઈ સમિતિની ભલામણ મુજબ ગુનાનો આરોપ હોય એવા સંસદ સભ્યો અને વિધાનસભ્યોની ન્યાયને લઈને કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જોઈએ? ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ. કેટલા રૂપિયાથી વધુ રકમનું ડોનેશનને સાર્વજનિક કરી તેના વિશે ચૂંટણી પંચને માહિતી આપવી પડે છે? 2000 રૂપિયાથી વધુ. ચૂંટણી સુધારા બાબતે તારકુંડે જે.પી. સમિતિની રચના કયા વર્ષે થઈ હતી? 1974. ચૂંટણી સુધારા બાબતે તારકુંડે જે.પી. સમિતિની રચના કયા વર્ષે થઈ હતી? 1974. ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે દિનેશ ગોસ્વામી સમિતિની રચના કયા વર્ષે થઈ હતી? 1990. ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે દિનેશ ગોસ્વામી સમિતિની રચના કયા વર્ષે થઈ હતી? 1990. ગુના અને રાજનીતિ વચ્ચે સાંઠગાંઠની તપાસ માટેના સૂચનો કરવા માટે કઈ સમિતિની રચના થઈ હતી? વોહરા સમિતિ. 1993. ગુના અને રાજનીતિ વચ્ચે સાંઠગાંઠની તપાસ માટેના સૂચનો કરવા માટે કઈ સમિતિની રચના થઈ હતી? વોહરા સમિતિ. 1993. ઇન્દ્રજીત ગુપ્તા સમિતિની રચના કયા વર્ષે થઈ હતી? 1998. ઇન્દ્રજીત ગુપ્તા સમિતિની રચના કયા વર્ષે થઈ હતી? 1998. તનખા સમિતિ, કોર સમિતિ ની રચના 2010. ચૂંટણી અંગેના સુધારા બાબતે તનખા સમિતિ, કોર સમિતિ ની રચના કયા વર્ષે થઈ હતી? હેતુ જણાવો. 2010. ચૂંટણી અંગેના સુધારા બાબતે તપાસ. તનખા સમિતિ, કોર સમિતિ ની રચના કયા વર્ષે થઈ હતી? હેતુ જણાવો. 2010. ચૂંટણી અંગેના સુધારા બાબતે તપાસ. ફોજદારી કાયદામાં સુધારો કરવા માટે કઈ સમિતિની રચના થઈ હતી? જે.એસ. વર્મા સમિતિ. 2013. ફોજદારી કાયદામાં સુધારો કરવા માટે કઈ સમિતિની રચના થઈ હતી? જે.એસ. વર્મા સમિતિ. 2013. રાજકીય પક્ષોના દરજ્જાની સમીક્ષા હવે 5 વર્ષની જગ્યાએ કેટલા વર્ષે થાય? 10 વર્ષે. રાજકીય પક્ષોના દરજ્જાની સમીક્ષા હવે 5 વર્ષની જગ્યાએ કેટલા વર્ષે થાય છે? 10 વર્ષે. જનપ્રતિનિધિત્વ સંશોધન અધિનિયમ 1988 મુજબ રાજકીય પક્ષોની નોંધણી માટેની શરતો જણાવો. અમલ.
આ કાયદો લાગુ થવાના સમયે કોઈ પક્ષ અસ્તિત્વમાં હોય તો તેણે 60 દિવસમાં નોંધણી માટે અરજી કરવી પડે છે. પછી કોઈ પક્ષ અસ્તિત્વમાં આવે તો 30 દિવસમાં અરજી કરવી. આ જોગવાઈ 15 જૂન 1989 અમલી છે. જનપ્રતિનિધિત્વ સંશોધન અધિનિયમ 1988 મુજબ રાજકીય પક્ષોની નોંધણી માટેની શરતો જણાવો. અમલ. આ કાયદો લાગુ થવાના સમયે કોઈ પક્ષ અસ્તિત્વમાં હોય તો તેણે 60 દિવસમાં નોંધણી માટે અરજી કરવી પડે છે. પછી કોઈ પક્ષ અસ્તિત્વમાં આવે તો 30 દિવસમાં અરજી કરવી. આ જોગવાઈ 15 જૂન 1989 અમલી છે. રાષ્ટ્રીય પક્ષ માટેની લાયકાતો જણાવો. તારક ચિહ્ન લોકસભા અથવા વિધાનસભા કોઈપણ 4 થી વધુ રાજ્યમાં 6% મત મેળવ્યા હોય વત્તા કોઈ રાજ્યમાં લોકસભાની ઓછામાં ઓછી 4 બેઠકો મેળવી હોય. લોકસભામાં 2%, 11 બેઠકો 3 રાજ્યમાંથી બેઠકો મેળવી હોય. ઓછામાં ઓછા 4 રાજ્યમાં રાજ્ય સ્તરીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત હોય. રાષ્ટ્રીય પક્ષ માટેની લાયકાતો જણાવો. તારક ચિહ્ન લોકસભા અથવા વિધાનસભા કોઈપણ 4 થી વધુ રાજ્યમાં 6% મત મેળવ્યા હોય વત્તા કોઈ રાજ્યમાં લોકસભાની ઓછામાં ઓછી 4 બેઠકો મેળવી હોય. લોકસભામાં 2%, 11 બેઠકો 3 રાજ્યમાંથી બેઠકો મેળવી હોય. ઓછામાં ઓછા 4 રાજ્યમાં રાજ્ય સ્તરીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત હોય. રાજ્ય સ્તરીય પક્ષ માટેની લાયકાતો જણાવો. વિધાનસભાની ચૂંટણીમાં 6% મત સાથે 2 સીટો. વિધાનસભાની કુલ બેઠકોમાંથી 3 બેઠકો અથવા 3% બેઠકો. તે રાજ્યની લોકસભાની ચૂંટણીઓમાં 6% મતો મેળવ્યા હોય તે વત્તા ઓછામાં ઓછી 1 બેઠક જીતી હોય તો માન્યતા મળે. કોઈપણ વિધાનસભા અથવા લોકસભામાં 8% મતો મેળવે તો. કોઈપણ પક્ષ લોકસભાની ચૂંટણીમાં દરેક 25 બેઠકે 1 બેઠક મેળવે તો. રાજ્ય સ્તરીય પક્ષ માટેની લાયકાતો જણાવો. વિધાનસભાની ચૂંટણીમાં 6% મત સાથે 2 સીટો. વિધાનસભાની કુલ બેઠકોમાંથી 3 બેઠકો અથવા 3% બેઠકો. તે રાજ્યની લોકસભાની ચૂંટણીઓમાં 6% મતો મેળવ્યા હોય તે વત્તા ઓછામાં ઓછી 1 બેઠક જીતી હોય તો માન્યતા મળે. કોઈપણ વિધાનસભા અથવા લોકસભામાં 8% મતો મેળવે તો. કોઈપણ પક્ષ લોકસભાની ચૂંટણીમાં દરેક 25 બેઠકે 1 બેઠક મેળવે તો. મતદાર નોંધણી અધિનિયમ કયા વર્ષે આવ્યો હતો? 1960. મતદાર નોંધણી અધિનિયમ કયા વર્ષે આવ્યો હતો? 1960. કયા અનુચ્છેદ મુજબ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગભેદના કારણે કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે વંચિત નહીં કરી શકાય તેવી જોગવાઈ છે? અનુચ્છેદ 325. કયા અનુચ્છેદ મુજબ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગભેદના કારણે કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે વંચિત નહીં કરી શકાય તેવી જોગવાઈ છે? અનુચ્છેદ 325. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળોની ચૂંટણી અંગે જોગવાઈ કરવાની સંસદની સત્તા દર્શાવેલી છે? અનુચ્છેદ 327. કયા અનુચ્છેદ મુજબ વિધાનમંડળોની ચૂંટણી અંગે જોગવાઈ કરવાની સંસદની સત્તા દર્શાવેલી છે? અનુચ્છેદ 327. કયા અનુચ્છેદ મુજબ રાજ્યના વિધાનમંડળની ચૂંટણી અંગે જોગવાઈ કરવાની તેના વિધાનમંડળની સત્તાની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 328. કયા અનુચ્છેદ મુજબ રાજ્યના વિધાનમંડળની ચૂંટણી અંગે જોગવાઈ કરવાની તેના વિધાનમંડળની સત્તાની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 328. કયા અનુચ્છેદ મુજબ ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? અનુચ્છેદ 329. કયા અનુચ્છેદ મુજબ ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? અનુચ્છેદ 329. ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધાર માટે કઈ સમિતિની ભલામણો જાણીતી છે? તારકુંડે સમિતિ, ગોસ્વામી સમિતિ. ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધાર માટે કઈ સમિતિની ભલામણો જાણીતી છે? તારકુંડે સમિતિ, ગોસ્વામી સમિતિ. ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે થઈ હતી? 1952. પરિસીમન આયોગ એટલે કે સીમાંકન આયોગના અધ્યક્ષ કોણ હોય છે? મુખ્ય ચૂંટણી કમિશનર. પરિસીમન આયોગ એટલે કે સીમાંકન આયોગના અધ્યક્ષ કોણ હોય છે? મુખ્ય ચૂંટણી કમિશનર. પેટા ચૂંટણી ક્યારે કરવામાં આવે છે? ગમે ત્યારે. પેટા ચૂંટણી ક્યારે કરવામાં આવે છે? ગમે ત્યારે. ભારતમાં પ્રથમવાર મહિલાઓને મતાધિકાર કયા વર્ષે આપવામાં આવ્યો હતો? 1926. ભારતમાં પ્રથમવાર મહિલાઓને મતાધિકાર કયા વર્ષે આપવામાં આવ્યો હતો? 1926. કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસમાં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે? 7 દિવસ. મુખ્ય ચૂંટણી કમિશનરનો પગાર કેટલો હોય છે? 2,50,000. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા પક્ષની સ્થાપના કરી હતી? સ્વતંત્ર મજૂર પક્ષ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું સંસદીય ક્ષેત્ર કર્યું છે? લક્ષદ્વીપ. ભારતમાં પક્ષીય વ્યવસ્થા કયા પ્રકારની છે? બહુપક્ષીય. પક્ષહીન લોકતંત્રની તરફેણ કરનાર કોણ હતા? જયપ્રકાશ નારાયણ. ભારતનો એ રાજકીય પક્ષ જેની સ્થાપના તાશ્કંદમાં થઈ હતી? ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી. ભારતના સૌ પ્રથમ મુસ્લિમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? શાહબુદ્દીન યાકુબ કુરેશી. 2010-12. ભારતમાં સૌપ્રથમ નોટાનો પ્રયોગ કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં થયો હતો? છત્તીસગઢ. 2013. હાલમાં કેટલા રાષ્ટ્રીય પક્ષો છે? 47.